બગદાણામાં કોળી યુવાન નવનીત બાલદિયા ઉપર થયેલા હિંચકારા હુમલા બાદ સુરતથી કોળી સમાજ છે તે મોટી સંખ્યામાં આજે મહુવા ખાતે દોડી આવ્યો હતો અને કોળી યુવાન છે પિન્ટુ કોળી તેમજ છે ચિરાગ ઝાલા તેણે ધારદાર નિવેદન કરતા લોકોમાં છે તે હાહાકાર મચી ગયો હતો, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। થોડા દિવસ પહેલા એટલે કે આજથી 11 દિવસ પહેલા ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં છે તે નવનીત બાલદિયા નામના કોળી યુવાન ઉપર હિંચકારો હુમલો થયો હતો, જેને લઈને સમગ્ર રાજકારણમાં છે તે ખળભળાટ મચી જવા પામ્યો છે। કોળી સમાજ છે ગુજરાતનો તે અત્યંત નારાજ થયો હતો। ત્યારબાદ આજે 11 દિવસ પછી સુરતથી કોળી સમાજના જે યુવાનો છે તે મોટી સંખ્યામાં છે તે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, તેમજ સાથે તેઓ છે 200 થી 250 જેટલી જે ગાડીઓ લઈને તેઓ ઉમટી પડ્યા હતા અને કોળી યુવા સમાજના જે બે યુવા ચહેરાઓ છે પિન્ટુ કોળી તેમજ ચિરાગ ઝાલા છે તેણે ધારદાર પોતાનું વક્તવ્ય છે તે સભામાં રજૂ કર્યું હતું, જેને લઈને લોકોમાં પણ હાહાકાર મચી ગયો હતો। સૌપ્રથમ તો શું કહી રહ્યો છે પિન્ટુ કોળી આ સભામાં, તેને સાંભળો। જય જય માનધાતા। ખરેખર જે સમાજના માટે જે અમે અત્યારે લડીએ છીએ અને ખરેખર મારા મીડિયામાં આવું, મારા માટે મારો સમાજ જ મારો મીડિયા, મારા માટે મારો સમાજ જ મારો મીડિયા હે। એટલે જો મીડિયા વાળાને જરૂર હોય ને કહામાં આવી જાય, નકા આપણો વિડીયો ચાલુ જ છે। ખરેખર મિત્રો એક જ મિનિટ મિત્રો, ખરેખર ચિરાગ ઝાલા કાલે રાત્રે 11 વાગ્યાથી ઘરે નીકળ્યા છે। કેટલા વાગે? એ જ્યારથી નીકળ્યા ને ત્યારથી કોન્ટેક્ટ ચાલુ, હુતાય નહીં, મને હુવા દીધોય નહીં। 3 વાગે હું ઘરે નીકળ્યો, હું આ ફરી વખત આવ્યો, એ એક સમાજ ભાવનાને લીધે આવ્યો। એટલે ખાસ અમારા વિશાલભાઈ ખરેખર સોશિયલ મીડિયાની અંદર એટલી બધી ધૂમ મચાવી ને કે ના પૂછો એની વાત। અમારા ગુજુ, હું એના ફેસબુકથી નથી ઓળખું ખરેખર મિત્રો, એટલે એનું સાચું નામ તો મને આવડતું નહીં, પણ ફેસબુક ફ્રેન્ડ હે, એના કારણે હું એને ઓળખું। હર્ષભાઈ, એટલે ખરેખર જે આ કોળી સમાજની એકતા છે ને, ખરેખર હું એમને લાખ લાખ વંદન કરું છું, લાખ લાખ વંદન કરું છું। એટલે ખરેખર આપણા સમાજના આગેવાનોએ, આપણા સમાજના સિંહોએ જે હીરા સોલંકી બાપજી એટલે કે પરસોત્તમભાઈ સોલંકી, સરકાર ના ચાલે, ભાવનગરની અંદર સરકાર ના ચાલે, બાપજીનો હુકમ ચાલે, ચાલે ને મિત્રો। જો પીએમ ને અહીંયા ભાવનગર મળવા આવતું હોય તો ખરેખર આ બાપજીનો હુકમ ચાલે, કોઈ સરકાર નહીં। એટલે ખરેખર હું લાખ લાખ વંદન કરું છું આવા સમાજના આગેવાનોને કે જે પક્ષપાત ભૂલી ગયા, સમાજના એક યુવાનને ન્યાય અપાવવા માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી બધું ભૂલી ગયા અને સમાજ માટે એક મંચ ઉપર આવ્યા। એટલે ખરેખર હું આવા આગેવાનોને, સમાજના સિંહોને હું લાખ લાખ વંદન કરું છું। ચાચી મારે મિત્રો વાત નથી કરવી, કારણ કે 3 વાગ્યાનો ઉજાગરો હોય, ચિરાગ ભાઈના આખી રાતનો ઉજાગરો હોય, અને 1 વાગ્યા લગન આપણું સોશિયલ મીડિયા ચાલુ દ્વારા દરેક મિત્રો જોઈ શકે છે। રાત્રે 1 વાગ્યા લગનનો મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર ઉજાગરો હોય, શું કામ? તો કે મારા ભાઈને ન્યાય અપાવવા માટે, મારા સમાજને ન્યાય અપાવવા માટે, આ સમાજ માટે જાગૃત બન્યા છીએ મિત્રો। અને ખરેખર જે આ સમાજ માટે જે અમે અવાજ ઉઠાવ્યો છે, જે સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટો મૂકી છે ને, એના માટે જે તમારા દિલની અંદર અમારો પ્રેમ છે ને, એ મિત્રો અમે બહાર જોઈ લીધો છે। મિત્રો જો સાંભળવું હોય તો ખાલી 5 મિનિટ શાંતિ રાખો। એટલે ખરેખર મિત્રો જે તમે અમને પ્રેમ આપ્યો ને
એ બદલ અમે તમારા સમાજના દીકરા, તમારા નાના ભાઈ બે હાથ જોડી અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખરેખર એક આટલી એક 29 વર્ષની ઉંમરમાં, એક 30 વર્ષની ઉંમરમાં એક ચિરાગભાઈ ઝાલા, ખરેખર 30 વર્ષની ઉંમર ચિરાગભાઈ કે વધારે તો 32 વર્ષ, ઓકે કદાચ 32 વર્ષની, પણ ખરેખર મારી 29 વર્ષની અંદર જો આજે હું તમારા બધાના દિલમાં રમતો હોય ને તો ખરેખર મને ગર્વ છે. અને હું વંદન કરું છું આપણા સમાજના સિંહોને અને હાવજોને અને દીપડાઓને. અને પહેલાં પણ મેં કીધું, ફરી વખત તો આ સરકાર બકાર નહીં, પણ બાપજીનો હુકમ ચાલે. આ બાપજીને આગવી સરકાર ચાલે, ભાઈની આગવી સરકાર ચાલે. અને ખરેખર એમને પણ હું લાખ લાખ વંદન કરું છું. એટલે વધારે વાત કરતો નથી, પરંતુ આ પોલીસ તંત્રને હું ચોક્કસથી કહીશ કે જો ખરેખર એ વખતે જો તમે અમુક અસામાજિક તત્વોના, અમુક લુખ્ખાઓના જો તમે કેસની અંદર નામ લખ્યા હોત ને તો આજે આ કોળી સમાજને એકઠું થવું ના પડત. કોળી સમાજ એકલો નથી, કોળી સમાજ બોડી બામણીનું ખેતર નથી, ક્યાંક મણિધાર પણ બેઠો હોય છે. અને એ છે અમારા પરસોત્તમ સોલંકી બાપજી, અને એ છે અમારા હીરાભાઈ સોલંકી ભાઈ. આ બાપનો હુકમ ચાલે, ભાઈજીનો હુકમ ચાલે. અને આજે હું જાહેરમાં કહું છું કે જે ખોટું કરે ને એનો બાપ છે પરસોત્તમ સોલંકી. જે ખોટું કરે ને એનો બાપ છે. જાહેરમાં કહું છું, જો ત્યારે અમુક લુખ્ખાઓના, આ જયરાજ લુખ્ખાનું જો ત્યારે નામ લખ્યું હોત ને તો આ કોળી સમાજ આજે એકઠો ના થાય. એટલે ખરેખર હું આજે તમારા બધાના પ્રેમનો અભિલાષી છું. અને તમને જે અમને આ કણે 2 મિનિટ બોલવાની તક મળી અને જે તમે તક આપી એ બદલ તમારો સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય માનધાતા. તો આપે સાંભળ્યા હતા પિન્ટુ કોળી, જે થોડા દિવસથી સોશિયલ મીડિયામાં છે તે ધૂમ મચાવી રહ્યા છે. લોકો પણ છે લાઈક કોમેન્ટ તેની ઉપર કરી રહ્યા છે અને અનેક તેના નિવેદનો છે તે પણ છે તે સામે આવી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો તેણે અનેક એવા નિવેદનો કર્યા હતા, લોકોને ઉશ્કેરણીજનક ભાષણો પણ કર્યા હતા. સાથે જ પબ્લિકને જોઈને પિન્ટુ કોળી છે તે ભાન ભૂલ્યો હતો અને મીડિયા વિશે પણ બોલ્યો હતો કે મારે મીડિયાની જરૂર નથી, મીડિયાને જરૂર હોય તો આગળની સાઈડમાં આવી જાય. આમ પબ્લિકને જોઈને નેતાઓ છે તે ભાન ભૂલતા હોય છે. તેવી જ રીતે આ યુવા નેતા છે તે નેતા બનવા નીકળ્યા છે અને ભાન ભૂલ્યા હતા. સાથે જ આ મામલે છે તે ચિરાગ ઝાલા છે તે સુરતના આગેવાન છે, તેઓ પણ પહોંચ્યા હતા. તે શું કહી રહ્યા છે તેને પણ સાંભળો. હંમેશા અન્ય અત્યાચારનો જો કોઈને બનવો પડતો હોય તો આપણે માતાજીએ કુદરતે બજરંગદાસ બાપાએ જે બુદ્ધિ આપી છે, હું સાચું છે અને હું ખોટું છે. ચિરાગ ઝાલા અહીંથી બરાડા પાડી પાડીને બોલે બધું સાચું છે એ માની લેવાનું. બુદ્ધિ છે ને બધામાં. ઓલા લોકોને આ પાણી બુદ્ધિ, આ બુદ્ધિ આપીને આપણે પાણી આપ્યું એવું બુદ્ધિ આપણી પાસે પણ સવારે પણ કીધું આંદોલન કરવાની જરૂર નથી. આંદોલનથી શું થાય છે તમે જોયું છે? 100 જણા ઉપર 300 હાથ દાખલ કરી દે કે નથી કરતા? એટલે હું તમને 2 હાથ જોડીને કહેતો હતો કે બાપા બસ બંધ કરો, અવાજ ન કરો. સમજાય છે? આપણા ષડયંત્રનો કઈ રીતે ભોગ બનાવવામાં આવે ને જરા લડત મળતા હોય ત્યારે આ બધા પાસા વિચારવા પડે. આજે એક વાત થઈ જેના ઉપર 300 હાથ દાખલ કરેલી છે કે મારે આવવું પણ કેમ આવવું? 2 વર્ષની શરત કરેલી છે, તમારે આમાં ક્યાંય જવાનું નહીં. આમાંથી 50 ઉપર ગુના દાખલ થાય 50 પરિવારના લોકો ક્યારેક અન્ય છે કે આવવા દેશે ખરા? આંદોલન બંધ કર્યું, ગામને ગામ એવા યુવાનોને તૈયાર કરો કે એના મતની કિંમત સમજાય. આપણા સમાજના જેટલા પણ આગેવાનો હોય, કોઈ પક્ષના હોય, અને ચિરાગ ઝાલાના સમાજના 2 હાથ જોડીને આપણે કરવાનું ભણી જઈએ એટલે વંદન પણ કરીએ છીએ. પણ જો વારંવાર ધોકા ખાવા પડે બરાબર
તો એ આગેવાનોએ સાથ સહકાર આપવો પડે કે દીકરા તમે લડો છો તો લડો, અમે બેઠા છીએ. જે લોકોએ આપણો દાવ લીધો છે એનો દાવ આપણે ક્યાં લેવાનો છે? મત પેટીમાં. આ ગુજરાતમાં 35 કે 40% કોળી સમાજની વસ્તી છે, 60% ઓબીસી સમાજની વસ્તી છે. એમાં આહિર સમાજ પણ આવે છે, ભરવાડ સમાજ પણ આવે, સથવારા પણ આવે. આખો ઓબીસી સમાજની 146 જ્ઞાતિ આવે. એસસી એસટી હોય કે માઇનોરિટી સમાજ હોય, આજે આ ઓબીસી સમાજને, આ કોળી સમાજને વસ્તી પ્રમાણે પ્રભુત્વ આપવામાં આવતું નથી. નવનીતભાઈ તો ખાલી નિમિત્ત બન્યા છે આ સમાજને એક કરવા માટે. મેં પેલા પણ કીધું તો મને બહુ બધા ફોન આવ્યા, ચિરાગભાઈ ટ્રસ્ટ બાબતે ના બોલો, તમને ધર્મ વિરોધી કે ચિતરી દે છે. મેં કીધું મારો ફોટો લગાડો અને લખો કે ચિરાગભાઈ ધર્મ વિરોધી છે. એવી ખોટી સેવા ક્યાંય નથી કરવાની જે આપણો ઉપયોગ થાય. સેવા ત્યાં કરો, સેવા ત્યાં કરો જે આપણા સમાજનું હોય, જ્યાં આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ બને, આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ બને ત્યાં આપણે સાથે મળીને મહેનત કરવાની છે. આપણા શિક્ષણ માટે મહેનત કરવાની છે, આપણા માવતરની સેવા કરવાની છે. સમજાય છે? એટલે નવનીતભાઈને આપણે એમ હોય કે ન્યાય નહીં મળે તો આપણામાં તેવડ હોવી જોઈએ ન્યાય અપાવવાની. આપણામાં તેવડ હોવી જોઈએ ન્યાય અપાવવાની. આંદોલન કરવાની જરૂર નથી. હજી પણ કહું છું, જો આપણે 3-4 દિવસમાં ન્યાય ના મળે, ગામે ગામ 15-20 યુવાનોની ટીમ તૈયાર કરો. મતની કિંમત શું છે આપણે ઘર ઘર સુધી સમજાવીએ. અને ગાંધીનગરના સિંહાસનમાં ઓબીસી એસસી એસટી સમાજને સાથે રાખી ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરીએ અને સત્તા સ્થાપિત કરીએ. સમજાય છે? સૌથી વધારે મત આપણા છે, જેના 2% મત છે, 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેના 6% મત છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. એમના ગૃહમંત્રી, એના મંત્રી આપણા 5 હતા, હવે 3 કરી દીધા. આપણે સરકારને પણ વંદન કરીએ છીએ, પણ બંધારણ શું કહે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ. તો આપણે કોઈના દાડિયા કરવા આવ્યા નથી. હું કવિ માની નથી લેવાનું, પણ તર્ક સાથે આગળ વધવાનું છે. એટલે વધારે આપણે ચર્ચા કરવાની નથી. ન્યાય લેવાનો છે, ન મળે તો સત્તા હાસિલ કરીને લેવાનો છે, બાકી લેવાનો છે. આપણે ન્યાય નથી મળતો. આપણા આઈએસ આઈપીએસ અધિકારીઓ કેટલા છે? હે, બીજું કે 4-5 દિવસ ત્યાં નાટક બતાવે છે. આપણે પોલીસ પ્રશાસનનું કામ શું હોય કે આ જે માહોલ બગડ્યો છે એને શાંતિથી સમાપ્ત થાય એના માટે તાત્કાલિક રિઝલ્ટ આપવું. તો જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે એના ઉપર ગુના દાખલ થવા જોઈએ, એને ઘરે બેસાડવાના ના હોય. બીજું કે હવે આગામી દિવસોમાં જો નવનીતભાઈને ન્યાય ન મળે તો ગામે ગામ આપણે જાગૃત થવાનું છે અને આપણી ટીમ તૈયાર કરવાની છે. કેટલા લોકો તૈયાર છો? સમાજનો મુખ્યમંત્રી હોય, ઓબીસી સમાજનો ગૃહમંત્રી હોય, ઓબીસી સમાજનો નાણામંત્રી હોય, એસસી એસટી નો ઉપમુખ્યમંત્રી હોય, કોઈના બાપની તેવડ નથી. આ કોળીને કોઈ હાથ અડાવી, આ કોળીને 18 વર્ષ સ્વીકારવા માટે તૈયાર છે, પણ આ કોળીની આંખો અને મગજ ખુલે તો ને સમજો. એને ડર છે ને ખાલી મતનો છે, બાકી કોઈનો ડર નથી. તો મતનો ડર હોય તો મત પેટીમાં પાડી દેવા જોઈએ. બાકી હંમેશા છે ને ન્યાય માટે ભીખ માંગવી પડશે, ભીખ. સમજો, આ મારી અંદરની વેદના બોલે છે, અંદરની વેદના બોલે છે. એટલે જાગૃત થાવ. હું કહું એમ હજી કહું છું, માની નથી લેવાનું. તમારે તર્ક સાથે આગળ વધવાનું છે. નવનીતભાઈને કીધું છે તમને ન્યાય અપાવવા માટે કદાચ કોઈ ઊભા ન રહે ને તો અમે જે આવીને ટીમ એ હંમેશા ઊભા રહેશું. અને અમારા તેવડ છે 300 નહીં 3000 ફોરેલો તમે કેવો ન્યા લેવા. બસ શાંતિપૂર્ણ રીતે કોઈ હાવો કરવાનો નથી ભાઈ. 2 હાથ જોડીને વિનંતી કરું. અહીંયા જે મહુવાના આગેવાનોએ જે આયોજન કર્યું હોય બરાબર એ રીતે આપણે આગળ વધવાનું છે. ને અમારે હવે બાપા સીતારામના દર્શન પણ કરવા જવાના છે. એક જ મિનિટ કોઈ બોલતા નહીં ભાઈ. એના આગેવાનો કોણ છે? સાંભળો નહીં સાંભળો. બીજું કે જો વાત સભાની ના ભાઈ રાહ જોડે છે, સભા હું તમને કહું છું સાંભળો. અહીંયા સભા થઈ ગઈ તો બીજી જગ્યાએ સભા કરવાની જરૂર નથી.
તમે કયો ભાઈ જવાબ તો આપો બરાબર ને બસ સાંભળો બસ જો મારી વાતને પૂરી કરી હવે ઋષિ ભારતી બાપુને આપણે 2-5 મિનિટ સાંભળીએ બરાબર પછી શાંતિપૂર્ણ આયા નીકળ્યા ને ભાઈ સાંભળો અમારું મન સમજે એટલે શાંતિપૂર્ણ અહીંથી બધા નીકળે બરાબર તો આપે સાંભળ્યા હતા ચિરાગ ઝાલા જે સુરતથી આવ્યા હતા અને યુવા કોળી સમાજના જે છે તે આગેવાન છે સુરતથી સ્પેશિયલ તેઓ ગાડીઓના કાફલા લઈને પહોંચ્યા હતા તેણે ચિરાગ ઝાલા છે તેણે જણાવ્યું હતું કે બગદાણામાં છે તે તમામ લોકો સેવા કરવાવાળા જે મોટાભાગનો 90% વર્ગ છે તે કોળી સમાજના છે. કોળી સમાજના ત્યાં કેમ કોઈ ટ્રસ્ટી નથી જેવા અનેક પ્રશ્નો છે તેમણે ઉતાર્યા હતા અને અનેક જે મુદ્દા ઉપર તેમણે છે તે વાત કરી હતી. આને લઈને સમગ્ર રાજકારણ છે તે હવે ગરમાયું છે. મંદિરને લઈને પણ રાજકારણ ગરમાયું છે. સાથે જો વાત કરવામાં આવે તો થોડા જ કલાકો સમગ્ર જે કાફલો છે તે હવે મહુવા પછી બગદાણા ખાતે આવી રહ્યો છે અને બગદાણા ખાતે તેઓ નવીનતમ કાર્યક્રમ છે તે કરવાના છે. આશ્ચર્યજનક પ્રોગ્રામ કરવાના છે તેવી અમારા સૂત્રો પાસેથી ખબર મળી રહી છે. જોવું રહ્યું આગામી સમયમાં શું તેઓ આશ્ચર્યજનક કાર્યક્રમ છે તે બગદાણા ધામ બગદાણા જે મંદિર આવેલું છે ત્યાં આપે છે તે આવનારા સમયમાં જ ખબર પડશે. આ પ્રકારના સમાચાર છે, આ કેસના જે તમામ સમાચાર છે તે જોવા માટે આમ નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમામ વિગતવાર અપડેટ છે તે અમને તમને આપતા રહેશું. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, બગદાણા.